સુરતનો ભૂઈમાનો કિસ્સો સમાજ માટે આઘાતજનક અને ચિંતાજનક। સુરતના વેલંજા વિસ્તારમાં માતા પિતાએ દીકરીને ભૂઈમા બનાવીને પૈસા કમાવાનું સાધન બનાવ્યું। 3 વર્ષની ઉંમરે દીકરીને માતાજીનો અવતાર જાહેર કરી ધૂણતા શીખવ્યું। છેલ્લા 10 વર્ષથી શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી। વિજ્ઞાન જાથા સમક્ષ ભૂઈ જાનુમાએ માતા પિતાનો ભાંડો ફોડ્યો। કહ્યું કે હું ધૂણવા માંગતી નથી, માતા પિતાના દબાણથી કરું છું। ભૂઈએ ધૂણવાનું બંધ કરતા માતા પિતાએ ઢોર માર મારી ઈજા પહોંચાડી હોવાના આક્ષેપ। ભૂઈની માતાએ 7 સંતાનને જન્મ આપ્યો, તેમાંથી 4 જીવિત છે। નિઃસંતાનને દીકરી આપી મોટી રકમ પડાવી। પ્રિયાબેન જયસુખભાઈ બરવાડિયાએ છેતરપિંડી સાથે થતિંગ લીલા બંધની જાહેરાત કરી। જાથાએ પોલીસ કમિશનર અનુપમસિંહ સહિત અધિકારીઓનો આભાર માન્યો। વિજ્ઞાન જાથાનો 1278મો સફળ પર્દાફાશ। ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની ઉત્કૃષ્ટ કામગીરી। વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। પ્રિયાબેન બરવાડિયા આજથી જાનુને માતાજી તરીકે બધું બંધ અને એને જ્યાં ભણવું છે જે સ્કૂલમાં એ સ્કૂલમાં બેહાડ્યું, પણ અમારી પાસે પૈસાની સગવડ હાહે થઈ। જયસુખભાઈ આજથી જાનુને કાંઈ પણ દોડવાનું પધરામણી બધું જ બંધ, કોઈ જગ્યાએ કોઈ વસ્તુ નહીં। બસ હું શાંતિથી એના દિવાળી પછી એને સ્કૂલમાં બેસાડી દઈશ। સુરત લેકવ્યુ સોસાયટી વેલંજા ગામની પાછળ વેરાઈ માતાજીની મંદિરની પાસે છેલ્લા 10 વર્ષથી ઘરમાં મોગલમાનો, ચુડલમાનો અને મામાદેવનો સ્થાનક બનાવી અને લોકો સાથે શારીરિક, માનસિક, આર્થિક શોષણનું કામ કરતા હતા। જાનુમાં, જાનુ આઈ અને ચુડલમાની જાનુનો અવતાર વગેરે નામથી પધરામણી કરી 21,000થી માંડીને 1 લાખ રૂપિયા સુધીની મા બાપ ફી વસૂલતા હતા। આ દીકરીને 3 વર્ષથી માતાજીના મોગલમાના કપડાં પહેરાવી અને પધરામણી કરી, અવતાર જાહેર કરી અને લોકો સાથે લૂંટ કરતા હતા। વિજ્ઞાન જાથા પાસે માહિતી આવતા, ખરાઈ કરતા, સત્ય હકીકત જણાય। અનેક લોકોને તેઓએ શોષણ કર્યું હતું। એને આ એક કાંડ બરાબર થઈ શકે છે, સમાજને દાખલારૂપ બાબત છે। જાનુઆએ કબૂલાત આપી કે મારે આ ધૂણવાનું કામ કે મારે પધરામણીનું કામ કંઈ કશું કરવું નથી, મારે ભણવું છે, છતાં પણ મા બાપ જોહુકમીથી, જબરદસ્તીથી મારીને, મારપીટ કરીને પણ એની પાસે ધૂણવાનું કામ અને કપડાં પહેરાવી અને પધરામણી કામ કરાવતા હતા। બહુ શરમજનક કિસ્સો છે, સમાજ સમક્ષ લાલબત્તી સમાન આવ્યો છે। આ કિસ્સાની અંદર અનેક પીડિતો છે જેની સાથે બ્લેકમેલિંગ કરે છે એવા પણ અમને માહિતી મળી છે। તો આ મા બાપના જે કરતૂત છે, જયસુખભાઈ અને પ્રિયાબેન બરવાડિયા કે જેઓ અમરેલી જિલ્લાના બાબાપુર વાંકિયાના વતની છે અને પ્રિયાબેન છે તે ડમરાળા ગામ ભાવનગર જિલ્લાના વતની છે। આ બંને કારસ્તાન કરી અને લોકોને છેતરપિંડી, ધાર્મિક છેતરપિંડી કરતા હતા। સંપૂર્ણ આ ખુલ્લું પડી જતા એને માફીપત્ર, કબૂલાતનામું આપી દીધું। કાયમી લોકો સાથે છેતરપિંડી બંધ કરીને જાહેરાત કરી છે અને જાનુમાએ પણ અભ્યાસ કરવો છે તે મુજબની મા બાપ પાસે ખાતરી લેવામાં આવી છે। અમે લોકોને અપીલ કરીએ છીએ, કોઈ પણ વ્યક્તિ જયસુખભાઈ, ઝીણાભાઈ બરવાડિયા અને પ્રિયાબેન છે ભોગ બનેલા હોય, છેતરપિંડીના ભોગ બન્યા હોય તો આગળ આવી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકે છે અને વિજ્ઞાન જાથાને માહિતી આપી શકે છે। આવા કિસ્સાનું પુનરાવર્તન ન થાય તે માટે જાથા કટિબદ્ધ છે। સાથે સાથે આ લેકવ્યુ સોસાયટીમાં જે પર્દાફાશ કર્યો તેમાં વિજ્ઞાન જાથાને મદદ કરનાર સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ, ડેપ્યુટી પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર, આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ અને 1 અને 2 અને સમગ્ર સ્ટાફ, મહિલા કોન્સ્ટેબલ સહિતે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી અને વિજ્ઞાન જાથા તેનો આભાર માને છે। અને વિજ્ઞાન જાથાનો 1278મો પર્દાફાશ હતો। વિજ્ઞાન જાથાની ટીમે આખું લાઈવ રંગે હાથે આ દંપતીને છેતરપિંડી કરતા ખુલ્લા કર્યા છે।
અને ઉજાગર કર્યા છે. હવે લોકોએ સ્વયં જાગવાની અને સાવધાન રહેવાની જરૂર છે.